હાલમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં ફાયર સેફ્ટી વીક ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે પોરબંદરની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે અગ્નિ સુરક્ષા અંગે જાગૃતિ અને તાલીમ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ સત્રમાં ફાયર ઓફિસર યશ મોઢા તથા એએચએ ભરતકુમાર ગોસાઈએ મેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓને આગ લાગતી પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રીતે વ્યવહાર કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે આગના વિવિધ પ્રકારો જેમ કે ચપટા આગ, પ્રવાહી આગ અને ગેસ આગ તેમજ તેના પાછળના સંભવિત કારણો વિશે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ એડવાન્સ અગ્નિ સુરક્ષા ઉપકરણો જેવી કે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, ફાયર એક્સટિંગ્યુશન, ફાયર અલાર્મ સિસ્ટમ, સ્પ્રિંકલ સિસ્ટમ અને ફાયર ડિટેક્શન સિસ્ટમના કાર્ય અને યોગ્ય ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું। તાલીમ દરમિયાન વિશેષ ભાર એ વાત પર મૂક્યો હતો કે આગ લાગતી પરિસ્થિતિમાં તુરંત અને ચોકસાઈપૂર્વક કેવી રીતે પ્રતિક્રિયા કરવી, દર્દીઓ અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા અને પહેલા પગલાઓ કેવી રીતે લેવા તે પણ માર્ગદર્શન અપાયું હતું। આ સાથે આગને ઝડપથી કાબૂમાં લેવા માટે સ્ટાફની તત્પરતા અને તાલીમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યભરમાં તેમજ સમગ્ર દેશમાં આગના બનાવો વધી રહ્યા છે। આવા સંજોગોમાં ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ સંભાળપૂર્વક કરવો, વીજ લોડ કરતાં વધુ વીજ વપરાશ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી અતિશય વીજ ઉપકરણોનો ઉપયોગ ના કરવો એ અગત્યની તકેદારીઓ છે, જે શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓને અટકાવી શકે છે અને આગ લાગવાની શક્યતાઓ ઘટાડે છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા GMERS મેડિકલ કોલેજ દર્દીઓ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે, જેમાં ડીન ડોક્ટર સુશીલ કુમાર તથા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભંભાણીના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।